जाता है दर तुम्हारे जो શરણમ ગચ્છામિ. તો આજનો ક્લાસનું નામ ટવડી ગામ P3Y ક્લાસ. તો આજનો ક્લાસ ભરવાથી તમને લાભ, જે આ ક્લાસ ભરશે એની મોટી ઈચ્છા જલ્દી પૂરી થશે, અટકેલું કામ બનશે. ક્લાસ લેનારને ડૉક્ટર અજીતના આશીર્વાદ છે, જેને પપ્ર કરાવશે એનું કામ બનશે. તો આજે જે શીખવવામાં આવે એનું નિયમિત પાલન કરજો. P3Y કર્તાઓનું અભિવાદન. તો જે ક્લાસ ભરે એ P3Y કર્તા કહેવાય. જેમની પર તેમના ભગવાન કુળદેવીની કૃપા હોય તેને એ જ ક્લાસ ભરી શકે, તો એ બધા આપણા માટે પૂજ્ય કહેવાય. તો P3Y કર્તાઓ અને ક્લાસમાં આવનાર બધાઓનું અભિવાદન કરીએ છીએ. હવે કરીશું આપણે પરમ પૂજન. તો પરમજીની શક્તિ નિરાકાર છે અને શક્તિ જ્યાંથી નીકળે એનું નામ પરમજી. પરમજીની શક્તિનું નામ છે P3Y શક્તિ, અને એ શક્તિથી કોઈ પણ કામ બની શકે, અસંભવ પણ સંભવ થાય. તો આપણે પરમજીનું માનસિક પૂજન કરીશું. તો માનસિક પૂજન કરવા માટે આ તમને જે ગુડલક કાર્ડ આપ્યો છે એમાં પપ્ર વાક્ય 11 છે, એમાંથી 1 થી 8 વાક્ય બોલીશું, અને પરમજીના દિવ્ય ગુણ તો સાહિત્ય સંપુટમાં આપ્યા છે એ વાંચીને પરમજીનું પૂજન કરીશું. તો બધા સાથે બોલીશું. હા, ઓકે. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ. હા, હું બોલાવું એમ બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, અમે તમારું માનસિક પૂજન કરીએ છીએ. અમારી ઈચ્છાઓ પૂરી કરજો. તો આ થઈ ગયું પરમજીનું માનસિક પૂજન. હવે કરીશું ગુરુ વંદના. તો જેમને પણ જીવનમાં જલ્દી આગળ વધવું છે તો જીવનમાં જીવિત ગુરુ હોવા જ જોઈએ. ગર્ભગીતા વાંચજો. આ ગર્ભગીતા છે. જે પણ ગર્ભગીતાનો રોજ એક પ્રશ્ન વાંચશે એના જીવનમાં શાંતિ વધશે અને અમલમાં મૂકવાની. ડૉક્ટર અજીતે આપણને P3Y શીખવ્યું. આપણી ઘણી ઈચ્છાઓ પૂરી થઈ. તમને કોઈ પણ સમસ્યા હોય ડૉક્ટર અજીતને વોટ્સએપ કરજો. ગુડલક કાર્ડ આપ્યો છે એમાં નંબર છે એમનો. તો એમની પાસે હિલિંગ પાવર છે, કોઈ પણ રોગમાં રાહત મળશે. તો આપણે ગુરુ વંદના કરીએ. બધા ગુરુ બ્રહ્માનો શ્લોક બોલીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચરણમ શરણમ ગચ્છામિ. ચાલો, હવે આપણે શીખીશું પરમ શ્વાસ. તો પરમ શ્વાસ કરવાથી લાભ, માનસિક શાંતિ મળે, એસિડિટીમાં રાહત મળે, માથાના દુખાવામાં રાહત મળે, ઘરમાં ઝઘડા ઓછા થાય. તો કરવાની રીત: સીધા તત્તાર બેસવાનું, મુખથી શ્વાસ અંદર લેવાનો, દાંત સતેલા આવી રીતના, અને જેટલો મેક્સિમમ શ્વાસ લેવાય એટલો શ્વાસ ભરવાનો. ભીડવાળી જગ્યા હોય તો મોઢું બંધ રાખીને શ્વાસ લેવાનો, અને પછી મોઢું બંધ, દાંત ખુલ્લા, અને નાકથી ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવાનો, અને મન લગાવવાનું પરમજી શબ્દ ઉપર. તો જેને આવડે છે એક કરીને બતાવશું, બીજા નવા શીખી લેવું. તો આ થઈ ગયો એક પરમ શ્વાસ. પરમ શ્વાસ કરતા પહેલા પપ્ર વાક્ય 6, 7 અને 8 બોલવું જરૂરી છે. તો હું બોલાવું એમ બોલો. હે परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. તો નમસ્કાર કરવાની રીત: 2 હાથ જોડવાના અને આંગળી 1 સેકન્ડ માટે કપાળે ટચ કરવાની. પરમજી, પરમ શ્વાસની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, મનને શાંતિ આપો, એકાગ્રતા વધારો.
આંખ બંધ, 10 પરમ શ્વાસ. મન લગાવવાનું પરમજી શબ્દ ઉપર. તો 10 એટલે બસ. આ પરમ શ્વાસ જ્યારે જ્યારે મન અશાંત હોય, ગુસ્સો આવતો હોય, રડવાનું મન થતું હોય, ઝઘડો થતો હોય ત્યારે કરવાનું, તો મન શાંત થઈ જાય. ચાલો હવે આપણે સાંભળીશું પપ્ર પાણી. ડોક્ટર અજીતની વાણી સાંભળીશું. તમને જે ગુડલક કાર્ડ આપ્યો છે એમની સામે જોતા રહેજો. परम जी का स्मरण करके आज का क्लास अटेंड करने वाले सभी पीठ कर्ताओं को डॉक्टर अजीत का पीडीएमई તમારે ઘરેથી પાણીની બોટલ લઈને આવવાની એક, તો એ પાણી પપ્ર પાણી બનાવી આપવામાં આવે, પીવાથી સ્વાસ્થ્ય સારું રહે. તમને નિમંત્રણ તો 19 મે હમણાં સુરતથી ઉમરગામ માટે પીડીએમઈ પ્રચાર પદયાત્રા નીકળી છે. મે 13થી કાલથી, આજે બીજો દિવસ છે. તો 19 તારીખે આ યાત્રાનું સમાપન થશે. અમુક લોકો P3Y કરતા ચાલતા ચાલતા ઉમરગામ સુધી જાય છે અને P3Y પ્રચારકો રસ્તામાં આવતા ગામોમાં P3Y નો પ્રચાર કરે છે. તો 19 તારીખે ઉમરગામ પહોંચીશું અને આ યાત્રાનું સમાપન થશે. અને એ દિવસે ત્યાં મોટો કાર્યક્રમ છે. તો ઉમરગામ જે આવે એની મોટી ઈચ્છા પૂરી થાય. ત્યાં ખૂબ શક્તિ મૂકી છે પરમજીએ. તો ઉમરગામ જો આયેગા, ગુરુવારે ઇન્કમ વૃદ્ધિ ક્લાસ થાય તમારા મોબાઈલમાં ડોક્ટર અજીત લઈ, તો એ ક્લાસ એટેન્ડ કરવાનો. અઠવાડિયામાં એકવાર અવશ્ય એટેન્ડ કરવાનો, તમારી આવકમાં વધારો થશે. ચાલો હવે આપણે ડોક્ટર અજીતની વાણી પપ્ર પાણી પ્રસાદ. परम जी का स्मरण करके आज का क्लास अटेंड करने वाले सभी पीठ कर्ताओं को डॉक्टर अजीत का पीडीएमई पवित्र नगरी सूरत से आशीर्वाद कि आज के क्लास से आपको खूब लाभ हो, आपके रुके हुए काम बन जाए और बीमारी में राहत मिले. और जो भी क्लास ले रहे हैं उनको परम जी का स्मरण करके आशीर्वाद कि जिनको वे पप्र कराएंगे, जो उनके क्लास अटेंड करेंगे, उनकी इच्छाएं जल्दी पूरी हो. पप्र पानी પાણી સામે જોતા રહો. साहित्य અને ગુડ લક फोटो पत्रकार, गुडलक पत्रकार जो भी आपने लिया हो तो वो डॉक्टर अजीत परम जी को अर्पण करते हैं, आपके लिए अधिक लाभदायी बनेंगे. तो देखते रहें पानी के सामने जो क्लास में रखा है वो जनरल पानी, उसके सामने क्लास लेने वाले प्रचारक देखेंगे जो पानी लाए हैं घर से, तो वे अपने पानी की ओर देखें और कार्ड जो लिया है वो भी साथ में रख दें. तो देखते रहिए. બસ એ પાણી સામું જોતા રહો.
शक्ति रख दी परम जी ने, पप्र पानी पृथ्वी साहित्य बन गया। परम जी ने शक्ति रखी, जो पप्र पानी पिएगा उसका रुका हुआ काम बन जाएगा और शरीर भी अधिक स्वस्थ रहेगा। तो परम जी का स्मरण करके पुनः सभी को आशीर्वाद। ચરણમ શરણમ ગચ્છામિ. તો આજે ડૉક્ટર અજીત એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, આપણને પપ્ર પાણી બનાવી આપ્યું. હવે આપણે શીખીશું પરમનાદ. તો પરમનાદ કરવાથી લાભ, સારી ઊંઘ આવે, તમારા ભગવાન ખુશ થશે અને પરમજીને કહેશે તમે જે પપ્ર કર્યો છે જલ્દી ઈચ્છા પૂરી કરી દે. તો પરમનાદ કરવાની રીત, બધું પરમ શ્વાસ જેવું કરવાનું. ફક્ત જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે ભમર ગુંજન કરે એવું ગુંજન કરવાનું. તો જેમને નથી આવડતો શીખી લો, અને જે આવડે છે એક કરીને બતાવીશું આપણે. તો આ થઈ ગયો એક પરમનાદ. હવે આપણે 3 પરમનાદ કરીશું. ને પરમનાદ કરતા પહેલા પપ્ર વાક્ય 1 થી 8 બોલવા જરૂરી છે. તો હું બોલાવું એમ બોલો. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, परमनादनी आ क्रियाમાં તમારી શક્તિ આપો. હવે પછીનો સમય સારો જાય તેવું કરજો. અમારી ઈચ્છા પૂરી કરજો, અમારી રક્ષા કરજો. આંખ બંધ અને 3 પરમનાદ. માથું નમાવીને બધી ઈચ્છા માંગી લો. પરમજીનું સ્મરણ કરીને ડૉક્ટર અજીતના તમને બધાને આશીર્વાદ. તમે જે ઈચ્છા માંગી એ ઈચ્છા પૂરી થાય. જેમણે પણ જલ્દી ઈચ્છા પૂરી કરવી છે તો આ એક અદ્ભુત સુપર સરળ શક્તિ પુસ્તક છે. મહિનામાં 3 વાર વાંચી કરવાની, જ્યાં સુધી અમલમાં નહીં મુકાય ત્યાં સુધી. દર મહિને 3 વાર વાંચવાની, બધી ઈચ્છા પૂરી થવા લાગશે. અને મેગેઝિન P3Y પરમ જ્ઞાન ઘરે મંગાવવાનું. તો આ મેગેઝિન જેના ઘરે આવશે એમના ઘરે લક્ષ્મીનો વાસ થશે, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થશે. જેમને પણ આના વાર્ષિક મેમ્બર બનવું હોય તો ક્લાસ પત્યા પછી પીનલબેનને તમારા નામ નંબર લખાવી જજો. તો તમારા ઘરે પોસ્ટથી મેગેઝિન આવશે. એનું વાર્ષિક લવાજમ છે ફક્ત 300 રૂપિયા, અથવા એક પણ લેવું હોય તો એ પણ લઈ શકો છો. ચાલો હવે તો P3Y નો અર્થ પરમજી પપ્ર પરમ યોગ. ગુડલક કાર્ડ પરમજીનું નિરાકાર સ્વરૂપ છે. તમને કાર્ડ આપ્યો છે એ. તો પરમજી P3Y શક્તિ પરમજીની શક્તિ છે.
તમે આ ગુડલક કાર્ડ રાખશો 1 મહિનો સારો જશે, કંઈક ને કંઈક લાભ થશે. 1 મહિના પછી આ કાર્ડ બીજા કોઈને આપી દેવાનો. તો એમાં પહેલો પી એટલે પરમજી એની માહિતી છે. તો આગળનું પેજ છે એના પર P3Y ની ટૂંકમાં માહિતી છે. આ શક્તિ નિરાકાર છે, બધા જ કામ બનાવે, ફક્ત ખોટા કામ નહીં બનાવે. એટલે કે P3Y પરમ વિજ્ઞાન છે. એટલે કે P3Y મારું સારું થાય એ ઈચ્છા પૂરી થાય, પણ બીજાનું ખરાબ થાય તો એ ખોટી ઈચ્છા કહેવાય, એ ઈચ્છા પૂરી નહીં થાય. અને તમારા માટે પણ જે ઈચ્છા ભવિષ્ય માટે તમારા માટે લાભકારી છે એ જ ઈચ્છા પૂરી થાય. P3Y માં ફક્ત 11 વાક્ય છે જે આ કાર્ડમાં આપ્યા છે, જેનાથી કામ બને છે. 3 નાદ છે જે તમને શીખવ્યા, અને પપ્ર પાણી જેનાથી રોગ દૂર થાય. તમારા ભગવાનમાં માનતા રહેવાનું. આ વિદ્યાનો લાભ લેવો તો પપ્રથી ઈચ્છા પૂરી થશે, પૈસો વધશે, પરમ યોગથી સારી ઊંઘ આવશે, બુદ્ધિ વધશે, અને પપ્ર પાણીથી દુઃખમાં રાહત મળશે. એટલે કે જ્યારે પણ ખૂબ ટેન્શન છે, બરાબર, ઊંઘ નથી આવતી, તો ત્યારે આ પરમનાદ કરવાના, ઊંઘ આવી જાય. અને જ્યારે દુઃખની ડિપ્રેશનનું મન ડિપ્રેશનમાં છે તો પરમ શ્વાસ કરવાના, મન શાંત થઈ જાય, શાંતિનો અનુભવ થાય. અને ઉમરગામ ખાસ આવવાનું, જે ઉમરગામ આવે એને માનસિક શાંતિ મરે ને મરે. ચાલો, હવે બીજો પી એટલે કે પપ્ર. તો તમને જે ગુડલક કાર્ડ આપ્યો છે એમાં 11 વાક્ય, એ પપ્ર કહેવાય. તો આજે આપણે 2 પપ્ર કરીશું, એક સાપ્તાહિક પપ્ર અને ઈચ્છા પપ્ર. તો હું બોલાવું એમ બોલો. પહેલા કરીએ આપણે સાપ્તાહિક પપ્ર. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. હે પરમજી, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमજી, આ અઠવાડિયામાં મારા નસીબમાં જે સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા, યશ લખેલા છે તેમાં વધારો કરજો. અને જો દુઃખ, તકલીફ, ટેન્શન, બીમારી, ઝઘડા, અપયશ જો લખેલા હોય તો તેમાં રાહત કરજો. ઈચ્છા, હવે બોલીશું પપ્ર વાક્ય 10. તો પરમજીને પ્રોમિસ કરવાનું, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 5 રૂપિયા અથવા જેવી તમારી ઈચ્છા પરમજીને આપીશ. સમય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 2 વ્યક્તિમાં P3Y શક્તિની માહિતી આપીશ. તો આ થઈ ગયો સાપ્તાહિક પપ્ર. તો અહીંયા તમને શક્તિ ઉધારમાં મળે છે. તો જે પપ્ર વાક્ય 10 અને 11 કરવાનું છે તો તમારું કામ બની ગયા પછી. ચાલો, હવે કરીશું ઈચ્છા પપ્ર. ફરી 1 થી 11 વાક્ય રીતો બોલીશું. 9મા વાક્યમાં ઈચ્છા ચેન્જ કરીશું. એક પર્સનલ તમારી ઈચ્છા માંગી લેજો. ફરી બોલીશું પપ્ર વાક્ય 1 થી 8. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी, मारी आ इच्छा पूरी करो. एक इच्छा मांगी लो. પપ્ર વાક્ય 10. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં
10 રૂપિયા અથવા તો જેવી ઈચ્છા, તો અલગ અલગ રોગના અલગ અલગ ઈલાજ હોય, તો એ પ્રમાણે જેવી તમારી ઈચ્છા એવી રીતના શક્તિ ખેંચવી પડે. તો રાશિ તમારે નક્કી કરવાની, મનમાં પૈસા બોલી દેવાના. પરમજીને આપીશ. પપ્રવાક્ય 11. સમય તો પૈસા વધતા ઓછા હોઈ શકે, પણ સમય પરમજીએ 24 કલાક બધાને સમાન આપ્યો છે. તો દિલ ખોલીને તમારી ઈચ્છા પૂરી કરવી હોય તો બોલવાનું. તો સમય બોલીશું. ઈચ્છા પૂર્ણ થતા જ પકરમાં 10 વ્યક્તિઓમાં અથવા તમે નક્કી કરો કેટલા વ્યક્તિને કહેશો એ. પરમજી P3Y શક્તિની માહિતી આપીશ. તો સમય આપવાની રીત અલગ અલગ ઘણી બધી છે. જેવી રીતના ડોર ટુ ડોર પ્રચાર કરી શકાય, ઓનલાઈન કરી શકાય, મેસેજથી, ફોનથી, ઘરે ક્લાસ બેસાડીને પણ તમે પ્રચાર કરી શકો. તો ડૉક્ટર અજીતના આશીર્વાદ છે, જે ક્લાસમાં પપ્ર કરશે એની ઈચ્છા જલ્દી પૂરી થશે. ઈચ્છાઓ અને જેમની પણ ઈચ્છા જલ્દી પૂરી કરવી હોય તો ઈચ્છા લખવાની. આ પપ્ર હિસાબ ડાયરી છે, તો આ ડાયરી તમે અહીંયાથી લઈ જઈ શકો, અથવા આમાં જેવું ટેબલ છે એવું તમારે બનાવી દેવાનું તમારી નોટબુકમાં. તો ક્રમ લખવાનો, ઈચ્છા નંબર 1 2 3, તિથિ જે દિવસે તમે ઈચ્છા માંગી એ તિથિ, તારીખ, શોર્ટમાં તમારી ઈચ્છા, પકડ રૂપીસ અને પ્રચાર. અને ઈચ્છા પૂરી થાય તો રાઈટ કરવાનું. ઈચ્છા પૂરી નહીં થાય તો ક્રોસ કરીને તમારા જે પણ P3Y ટીચર હોય અથવા ડૉક્ટર અજીતને ફોન કરવાનો કે મેં આ ઈચ્છા માંગ્યા, ઈચ્છા પૂરી નહીં થઈ, શું કરવાનું? જે કે એમ કરવાનું. परमजीનું वचन છે 36 स्टेज में कोई भी इच्छा पूरी हो सकती है, हो जाएगी. તો આ 36 સ્ટેજ P3Y સાહિત્ય છે, આમાં સ્ટેજ કેવી રીતના એનો પ્રયોગ કરવાનો એની માહિતી છે. તો આ સાહિત્ય પણ તમે ક્લાસના અંતમાં સાહિત્ય ટેબલ પરથી મેળવી શકો છો. પ્રામાણિક રહેવાનું, કામ થઈ ગયું તરત જ નંબર આપેલા છે તમને, પત્રિકા છે, ગુડલક કાર્ડ છે, અથવા તમારી ઓળખાણમાં જે પણ P3Y કરતા છે એમને જણાવવાનું કે મારી આ ઈચ્છા પૂરી થઈ. ને પૈસા તો ઓનલાઈન આ QR કોડ છે એના માધ્યમથી તમે ટ્રાન્સફર કરી શકો ટોટલ P3Y ટોટલ હેલ્થ ફોરમમાં. તો પરમ નિવેદન સાહિત્ય સંપુટ ચોપડીમાં આપેલું છે, દરરોજ સવારે વાંચવાનું તો તમારો આખો દિવસ સારો જાય. અને બાળકોએ કરવાનું હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન. બુદ્ધિનો વિકાસ થાય, બાળકો ખોટી જીદ નહીં કરે, આજ્ઞાંકિત બને અને એમની યાદશક્તિમાં વધારો થાય, સારા માર્ક્સ આવે. રોજ સવારે પરમજીને 10 રૂપિયા મૂકીને મૂકો, અથવા તમારી ઈચ્છા જે હોય રોજ 1 લોટો પાણી ચડાવવાનું. તો પાણી ચડાવવાની રીત, તો જ્યારે તમે નાવા બેસો ત્યારે ટબલરમાં સ્વચ્છ લોટો કરી દેવાનો, એમાં 1 લોટો પાણી ભરવાનું અને પાણી સામે જોઈને પરમજી આ પાણી તમને અર્પણ, અને ચરણમ શરણમ ગચ્છામી બોલીને ડોલમાં પાણી રેડી દેવાનું અને એ જ પાણીથી ફરી નાહી લેવાનું. તો પાણીનો બગાડ કરવો નહીં. આ છે પાણી ચડાવવાની રીત. જેટલા પણ લોકો તકલીફમાં છે, બીમાર છે, કામ નથી બનતું, એવા લોકો તમારી જાણમાં આવે તો એમને જણાવવાનું કે P3Y શક્તિથી કામ બને છે. તો આજથી તમારી ફરજ કહેવાય કે તમને આ શક્તિની જાણકારી છે, તમારે એમને કહેવાનું. કામ બનતું નથી તે બધાને કહેવાનું. ચાલો હવે આપણે અનુભવ અને સાહિત્ય વિશે માહિતી મેળવીશું. તો પિનલબેન આપણને જણાવશે સાહિત્ય વિશે. आप सबको मेरा चरणम शरणम गच्छामी. मेरा नाम पिनल पटेल, डिग्री में BE बायोमेडिकल इंजीनियर हूँ और मेरा P3Y प्राप्ति दिवस 2011 जुलाई 16 है. P3Y शक्ति के प्रयोग से और डॉक्टर अजीत जो कि P3Y टीचर हैं, जिनसे हमने P3Y सीखा है, और डॉक्टर अजीत ने स्वयं परम जी से P3Y सीखा है. परम जी कौन है? तो परम जी पावर हाउस है और यह शक्ति के प्रणेता है, जहाँ से शक्ति निकली है. और परम जी कोई भगवान गुरु संत नहीं है. अपने भगवान गुरु धर्म को मानते रहिए. तो और काम बनाना है, कोई भी इच्छा पूरी करनी है, संकट में से बाहर आना है, रोग दूर करना है, बच्चा कमजोर है, याद शक्ति नहीं है, कम मार्क्स आते हैं, उसको होशियार बनाना है, अच्छी करियर बनाना है, या 20 साल की उम्र में उसको अपने पाँव पे खड़े हो जाना, तो इस सब के लिए P3Y शक्ति बहुत ही काम करती है, अद्भुत है. तो P3Y शक्ति
पृथ्वी टेक्निक के बारे में जिनसे हमने सीखा वे है डॉक्टर अजीत। डॉक्टर अजीत MBBS MS सर्जन DGO गायनेक लेप्रोस्कोपिस्ट हैं और मेडिकल सुपरिंटेंडेंट की पोस्ट पर रह चुके हैं। उनके पास ऐसी शक्ति है कि जो भी उनके पास आता है उनके गाइडेंस में यह क्लास अटेंड करता है उसकी इच्छा जल्दी पूरी होती है। बस अभी करना क्या है, सिर्फ क्लास में जो सिखाया गया वो करना है। ये सब कुछ क्लास में डॉक्टर जीत के मार्गदर्शन अनुसार ही सिखाया जा रहा है। तो अगर आप करोगे आज से 3 महीना आपको खूब लाभ होगा। और यह लाभ लेने के लिए सहायता आपको कौन करेगा, तो यह पृथ्वीबाई साहित्य है। तो अलग अलग पृथ्वीबाई साहित्य, तो पृथ्वीबाई एक अद्भुत सुपर सरल शक्ति पुस्तक है जो सप्ताह में 3 बार पढ़नी है। जो पढ़ेगा अमल में रखेगा उसकी इच्छा जल्दी पूरी होगी। यह कोई सामान्य पुस्तिका नहीं है, इच्छा पूरक पुस्तिका है। इसमें ऐसी पृथ्वीबाई टेक्निक के बारे में लिखा गया है जिससे काम बनता है और इसमें शक्ति भी है, बराबर। तो सप्ताह में 3 बार पढ़ो, अमल में रखने की कोशिश भी करोगे, सिर्फ पढ़ोगे भी तो भी काम बनने लग जाते हैं। इस पुस्तक ने कई सारे लोगों के जीवन बदले हैं। कई बहनें माताएं दुख में से बाहर आई है। कई भाइयों का जो टेंशन था पैसों संबंधी या कर्ज संबंधी टेंशन दूर हुआ है। तो ये पुस्तक ले जाना, अपने पास रखना है। और यह पृथ्वीबाई साहित्य संपुट, इसमें पृथ्वीबाई सफलता समृद्धि परम निवेदन जो बड़ों को करना है, पूरा दिन अच्छा जाता है और बच्चों को पढ़वाना है, कुशल विद्यार्थी परम निवेदन, ये भी उसमें लिखा है। तो जो बच्चे कुशल विद्यार्थी परम निवेदन रोजाना पढ़ते हैं तो उनके अभी जितने मार्क्स आते हैं ना, रिजल्ट आते हैं ना, उसमें 10 से 15% की बढ़ोतरी होती ही होती है। कई सारे बच्चों का अनुभव है। तो यहाँ पर ये जो यात्रा हो रही है, सूरत से उमरगाम की पद यात्रा हो रही है, उसमें 19 साल से लेकर 72 साल के बीच में इतने लोग मतलब के है, बराबर। यानी कि छोटे से लेकर के बड़े से बड़े की सभी इच्छा पूरी होती है, बराबर। तो जो बच्चों ने सोचा कि हमारे वैकेशन का भी सदुपयोग होना चाहिए और हमें पृथ्वी शक्ति से इतना लाभ हुआ है, तो जो बच्चे हमें मिलेंगे यात्रा में उनको भी लाभ होना चाहिए। तो यहाँ पर कितने बच्चे आए हुए हैं जो पढ़ाई करते हैं, देखिए ये सब बच्चे हैं। और ये लड़कियां हैं, वो 10वीं और 12वीं के एग्ज़ाम देकर आए हैं। तो उनका वैकेशन चला, तो वो अपने वैकेशन का सदुपयोग करने के लिए आए हुए हैं। और उनको ये मैसेज देना है लोगों को गांव-गांव में कि हमारी याद शक्ति बढ़ी, हमारी एग्ज़ाम अच्छी गई, हमारे मार्क्स अच्छे आए तो आपके बच्चों को भी मार्क्स अच्छे आएंगे। तो रुद्राज अनुभव भी सुनाएगी, अपना विद्यार्थी अनुभव। तो ये साहित्य संपुट पुस्तक ले जाना, उसमें लिखा हुआ है परम निवेदन। और ये रक्षक स्टिकर है, घर के दरवाजे पर लगाने से घर की सुरक्षा होती है, घर के दरवाजे पर लगाना है। और ये वाहन स्टिकर है, व्हीकल की भी सुरक्षा होनी चाहिए, अपने व्हीकल की हर एक प्रकार से सुरक्षा होती है। मेंटेनेंस कम आता है, एक्सीडेंट कम होते हैं या नहीं होते हैं, एक्सीडेंट में बचाव होता है। और ये पप्र विभूति गले में पहननी है, या रक्षा धागा, इसमें फर्क यह है कि इसमें 6 महीने का पावर है, इसमें 1 महीने का पावर है। हाथ में या गले में बांधने के लिए होता है। तो ये अगर पहन लिया, बांध लिया तो हर एक प्रकार से सुरक्षा होती है। ग्रह नक्षत्र मैली विद्या पितृदोष वास्तुदोष हर एक प्रकार से सुरक्षा होती है। ये पहन लिया, उसके बाद में कुछ और पहनने की कोई ज़रूरत नहीं पड़ती है, पर इतना शक्ति है उसमें। पप्र तेल है, अपने शरीर के कोई भी दर्द हो, कंधे के, कमर के या घुटनों के दर्द में लगाने से उसमें परम जी की शक्ति से, पृथ्वी शक्ति से जल्दी राहत मिलती है। इसकी कोई साइड इफेक्ट भी नहीं है। ये पृथ्वी लाल पट्टी है, रोग निवारण, किसी को कोई बड़ी बीमारी है, कोई बड़ी तकलीफ है तो ये लाल पट्टी से पानी अर्पण करके पिया जाता है। वो पानी कैसे अर्पण करना है वो सिखाया जाएगा अगर आप लोगे तो वो लाल पट्टी का पानी अर्पण किया हुआ रोग निवारण पानी पियोगे, रोग जल्दी ठीक हो जाएगा। दवाई डॉक्टर के खर्चे आज जितने हैं उसमें बहुत कमी आ जाएगी या बंद हो जाएंगे। एक बहन है जो अभी सूरत में है, 6-7 महीने से पृथ्वी कर रहे हैं, लेकिन उनको पृथ्वी मिलने से पहले इतना टेंशन था, माइग्रेन था, डिप्रेशन था और उसकी वजह से वो लगभग महीने की उनकी 4,500 की दवाइयाँ होती थी। आज 6 महीने हो गए, वो स्वयं उन्होंने कहा कि आज मेरी 1 भी रुपये की दवाई नहीं है, मैं सिर्फ परम श्वास, परम नाद, परम योग क्लास अटेंड करती हूँ सप्ताह में 1 और पप्र पानी, ये लाल पट्टी का पानी पीती हूँ, पप्र विभूति पहनी है उन्होंने और परम निवेदन करती हूँ।
और अब मैंने सीख लिया, पर पिछले मुझे लाभ हो गया, मैं लोगों को भी बताती हूँ। बस इतना किया, उनका जो 4,500-5 हज़ार का महीने का खर्चा था आज वो 0 हो गया। बराबर। तो ये पिथरीवाई टेक्निक से ये लाभ होते हैं। तो अगर हम आप लोग नसीबदार तो हो ही, पता है क्यों? क्योंकि पिथरीवाई क्लास में आना वो भी बहुत बड़े भाग्य की बात है। जिनके भगवान, माताजी, इष्ट उनके ऊपर प्रसन्न होते हैं, उनको पहले तो आमंत्रण, वैसे प्रचार में प्रचारक अपने घर के दरवाजे पे आके खड़ा होता है, उनको निमंत्रण मिलता है, गुड लक कार्ड मिलता है। अधिक भाग्यवान होते हैं तो वो क्लास में आते हैं, उनको समय मिलता है। बराबर। नहीं तो क्या, अच्छे काम में 100 विघ्न आ ही जाते हैं, कुछ ना कुछ, मुझे ये काम है, वो काम है, या कुछ भी आ सकता है। हो सकता था कि आज आप घर पे ना भी होते, अगर आपको निमंत्रण देने कोई आया, आपका घर बंद भी हो सकता था, लेकिन आपके ऊपर वो कृपा थी आपके भगवान की, तभी जाकर के आपको निमंत्रण मिल पाया और आज आप क्लास में आ पाए। और अधिक भाग्यवान बनना है तो आप पर जो ये कृपा हुई है उसको भरपूर फ़ायदा उठाना है। वो कैसे कर पाएंगे? तो आज आपको क्लास में जो सिखाया गया वो सब कुछ कीजिएगा और ये साहित्य का लाभ भी लीजिएगा। और ये तांबा का सिक्का है, स्नान के समय पानी परम जी को जब चढ़ाना है, जो जिनल बेन ने बताया, तो वो पानी चढ़ाते समय ये सिक्का बाल्टी में डाल देना है, उस पर पानी चढ़ाना है, तो वो पानी से स्नान करने से स्किन की जो भी समस्या है वो दूर होती है। तो ये तांबे का सिक्का है। गर्भ गीता रोजाना एक प्रश्न पढ़कर अमल में रखने से अपने जीवन में जितने भी महाभारत जैसे युद्ध है उसमें अर्जुन की तरह अपना विजय होता है, कलह कम होता है, वो अमल में रखना है। और सबसे इम्पोर्टेंट है पप्र हिसाब डायरी। आपने आज 2 पप्र किए, इच्छा मांगी, बराबर। जो देर से आए हैं उनके लिए फिर व्यवस्था की जाएगी। आपको पिथरीवाई टीचर्स, प्रचारक आपको सिखाएंगे कैसे करना है। आप लोग बैठिएगा, आपको कुछ पूछना है, पप्र करना है, परम योग सीखना है, आपको सिखाया जाएगा। तो ये पप्र हिसाब डायरी का लाभ ये है कि आपने जो पप्र किए हैं वो लिखना होता है, क्योंकि ये कोई धर्म नहीं है, सुपर साइंस है। तो हम भूल नहीं जाए और हमने जो इच्छा मांगी वो इच्छा पूरी हो गई, लेकिन फिर याद ही नहीं है कि मैंने क्या प्रॉमिस किया है, बराबर। तो फिर वो अप्रामाणिकता हो जाएगी। और यहाँ पर अप्रामाणिकता नहीं चलती है। परम जी कहते हैं प्रामाणिक व्यक्ति का काम जल्दी बनता है और हिसाब में क्लियर रहना है। तो वो है मेहनतू का काम बनता है। तो इसीलिए पप्र हिसाब डायरी अपनी खुद की बनानी है, अपने जो भी पप्र किए वो लिखना है। और यह है पिथरीवाई परम ज्ञान मैगजीन। जो भी अपने घर में ये मंगाएगा हर महीने, उसके घर में सुख शांति समृद्धि आएंगी ही आएंगी। तो आपके घर पे पोस्ट के माध्यम से आएगी। और आज भी आगे के अंक मिलेंगे, बहुत सुंदर सुंदर अंक है। ये विषय है पिथरीवाई शक्ति से का आवक में वृद्धि, कर्ज से मुक्ति। पढ़िए, देखिए कि क्या है, कैसे कैसे लोगों को लाभ हुए, बराबर। हो सकता है कि हमें भी कुछ ना कुछ उससे प्रेरणा मिल जाए, हमारी भी कोई ऐसी समस्या उसका समाधान मिल जाए। तो ये पुस्तक है। दूसरी 2 विषय भी है हमारे पास, दैनिक जीवन में पिथरीवाई शक्ति, और अभी बहुत सुंदर अंक आया है रोग निवारण बाय पिथरीवाई शक्ति। तो रोग निवारण में भी पिथरीवाई शक्ति इतनी अद्भुत है। मैंने अभी आपको अनुभव बताया, जो खर्चा होता है सीधा कम या 0 हो जाता है, लेकिन हमें ठीक से करना पड़ेगा। जैसे किसी को बॉडी बनानी है तो एक ही दिन दंड मारेगा, 100 मार लिया, बन जाएगी बॉडी, बाकी के दिनों में नहीं मारेंगे। कंटिन्यूअस 3 महीने 6 महीने करने पड़ेंगे ना, फिर जाके बनेगी। फिर वो मेंटेन रखना पड़ेगा। ऐसा नहीं कि 6 महीने बना ली फिर छोड़ दिया, नहीं चलेगा, फिर वो जैसे थे वैसे हो जाएगा। तो मेंटेन करने के लिए भी मेहनत करनी पड़ती है। तो वही सेम नियम पिथरीवाई में है, जो सिखाया वो नियमित करेंगे, एटलीस्ट थोड़ा। परम योग है 3 बार 6 बार करना, लेकिन एक बार एटलीस्ट एक बार करना भूल नहीं जाना, बराबर। तो ये परम योग। और आपके मोबाइल में यूट्यूब चैनल है P3Y THF, उस पर परम योग कार्यक्रम आता है, आप उस पर भी क्लास अटेंड कीजिए, खूब लाभ होगा। आप सबको मेरा चरणम शरणम गच्छामि। रुद्र अनुभव सुनाए। तो आप सबको मेरा चरणम शरणम गच्छामि। मेरा नाम रुद्रा कंसारा है। मेरा P3Y प्राप्ति दिन 2018-8-2007 और मैं पप्र संतान हूँ, यानी कि मैं जन्म से ही परम योग करती आई हूँ। मैं हर रोज़ परम योग करती हूँ,
और परम निवेदन करती हूँ और जब भी कोई तकलीफ़ हो तो उसमें पप्र का प्रयोग भी करती हूँ। तो मैं अभी 12वीं कक्षा में पढ़ती हूँ और 12वीं कक्षा में इसीलिए आई हूँ क्योंकि परम जी की कृपा है। क्योंकि 11वीं कक्षा में ऐसा हुआ था कि मेरी केमिस्ट्री और फिज़िक्स की एग्ज़ाम बहुत ख़राब गई थी और मुझे लगा था मैं पास भी ना होंगी। तो मैं परम जी से पत्र लिया था कि मेरा साल ना बिगड़े और सर टीचर अच्छे इंटरनल मार्क्स दे जिसकी वजह से मेरे परसेंटेज अच्छे हो सके। तो पत्र लिया था और मेरी एक्सपेक्टेशन से बहुत अच्छे मार्क्स आए थे। तो ये परम जी की कृपा है। तो आप सब बच्चों को भी प्रेरणा है और आप सब पेरेंट्स को भी प्रेरणा है कि अपने बच्चों को परम योग करवाइए और हर रोज़ परम निवेदन करवाइए, उससे बहुत लाभ होता है। तो आप सबको मेरा चरणम शरणम गच्छामि। वैष्णवी बहन अपना अनुभव सुनाएंगे। आप सभी को मेरा चरणम शरणम गच्छामि। मेरा नाम वैष्णवी पटेल, मैं 12वीं कक्षा मेरी अभी ही ख़त्म हुई, सूरत गुजरात से हूँ। पिछले 3 साल से पितृवाई शक्ति का प्रयोग कर रही हूँ। तो अभी मेरी 12th की एग्ज़ाम का रिज़ल्ट आया, 12th साइंस में पढ़ रही थी और परम जी की कृपा से मेरे 60% आए हैं। और जब मैंने एग्ज़ाम दी थी तो उस वक्त एग्ज़ाम मैंने कहा नहीं था किसी को, लेकिन एग्ज़ाम के बाहर निकलने के बाद मुझे इतना कॉन्फिडेंस नहीं था कि मैं पास भी हो जाऊंगी, क्योंकि इतनी मेहनत मैंने नहीं की थी जितनी करनी चाहिए थी। लेकिन पितृवाई शक्ति का प्रयोग किया था। परम जी ने कहा था मन लगे या ना लगे डटकर पढ़ाई करो, तो अपनी पूरी कोशिश की थी कि मैं पढ़ाई करूं और उसी वजह से परम जी की कृपा से मेरे 60% 12th में आए हैं। तो मैं बहुत आभारी हूं और आप सभी को यही प्रेरणा देना चाहूँगी कि आप भी अपने बच्चों को पितृवाई शक्ति का प्रयोग करवाइए। होशियार विद्यार्थी परम निवेदन रोज पढ़ाइए, क्लास में कहा करवाइए, आपको अवश्य लाभ होगा। चरणम शरणम गच्छामि। अभी पदयात्री भाविन भाई अपना अनुभव सुनाएंगे। सभी को मेरा चरणम शरणम गच्छामि। મારું નામ ભાવિન પટેલ છે, ડિગ્રીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું। છેલ્લા 17 વર્ષથી પીથ્રીવાઈ ટેકનિકનો લાભ લઉં છું અને અત્યાર સુધીમાં મારી 6700થી વધુ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે। તો આ એક પીથ્રીવાઈ એક સાયન્ટિફિક ટેકનિક છે, વિજ્ઞાન છે, જે કોઈપણ ધર્મના વ્યક્તિ કોઈપણ નાનીથી ઉંમરથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ કરી શકે છે। તો આજથી 17 વર્ષ પહેલાં જ્યારે હું 10મા ધોરણમાં હતો મને માહિતી મળી હતી, ત્યાર પછી મેં મારા વિદ્યાર્થી કાળમાં ભણવામાં એ પ્રયોગ કર્યો। ત્યાર પછી કોલેજમાં એડમિશન લીધું, ત્યાર પછી જોબ કરવા માટે એઝ અ પ્રોફેસર કોલેજમાં છોકરાઓને ભણાવવા ગયો, ત્યાં શક્તિનો પ્રયોગ કર્યો। ત્યાર પછી મારા લગ્ન જીવનમાં મેં પ્રયોગ કર્યો। મારે બિઝનેસ કરવો હતો, ધંધો કરવો હતો, તો એમાં પણ પ્રયોગ કર્યો। તો દરેક ક્ષેત્રમાં મને લાભ થયો। ત્યારથી એ વસ્તુની મને પ્રેરણા મળી કે હવે આપણને જે પ્રમાણે લાભ થાય છે તે પ્રમાણે ડૉક્ટરજીએ જણાવેલ કે આ તમને લાભ થયો, હવે લોકોને જણાવો। તો એ જ મિશનને ધ્યાનમાં રાખીને અમે સુરતથી ઉમરગામ પદયાત્રા એટલે કે ચાલતા ચાલતા ઉમરગામ જઈએ છીએ। તો વચ્ચે આવતા દરેક ગામોમાં પીથ્રીવાઈની માહિતી મળે તે સાથે અમે નીકળ્યા છે। તો અત્યાર સુધીના ગામોમાં પણ ઘણો બધો પ્રચાર થયો, પ્રચાર ટીમે ઘણો બધો પ્રચાર કર્યો અને ઘણા બધા લોકોના અમને પણ અનુભવ થયા અને એ લોકો દુઃખી છે। હવે કોના જીવનમાં દુઃખ નહીં હોય? છે કોઈ એવું? તો પહેલી વસ્તુ તો દરેકના જીવનમાં પહેલું તો દુઃખ પૈસાનું હોય કે પૈસા નહીં હોય। કોઈ જેના ઘરે પૈસા છે તો બીમારી હોય, બીમારીનું દુઃખ હોય। બીમારી પણ નથી તો બાળકો વાત નથી માનતા, બાળકો જીદ કરે છે એ દુઃખ હોય। આપણે ખેતી કરતા હોય તો ખેતીમાં પાક સારો નથી તેનું દુઃખ હોય। પશુપાલન કરતા હોય તો ગાય ભેંસ સારા નથી અથવા સારું દૂધ આવતું નથી એમને તકલીફ થાય છે એનું દુઃખ હોય। આમ કોઈને કોઈ દુઃખ હોય જ। તો આ પીથ્રીવાઈ શક્તિ આ દરેક ક્ષેત્રમાં કામ કરે છે। અમારું રિસર્ચ છે કે ઘણા બધા ખેડૂતો કે જેમણે પીથ્રીવાઈ શક્તિનો પ્રયોગ કરીને એમના ખેતરમાં જે પાક ગયા વર્ષે વાવેલો હતો તેના કરતાં વધારે ઉપજ મેળવી। જે પાક વાવાઝોડાને કારણે લોકો આજુબાજુના ખેતરોનો પાક બગડો ત્યારે જે ખેડૂત પીથ્રીવાઈ શક્તિનો પ્રયોગ કરે છે તેના ખેતરને કોઈ નુકસાન નહીં થયું, એવા પણ અનુભવ છે। ગાય ભેંસ જે દૂધ નહીં આપતા હતા, ઓછું દૂધ આપતા હતા, તેમાં પીથ્રીવાઈ શક્તિનો પ્રયોગ કર્યો તો એમને ઘણું સારું દૂધ મળતું થઈ ગયું। આ બધા પ્રયોગોને પછી અમે એ પણ નક્કી કર્યું કે દરેકે દરેક ગામોમાં આ વસ્તુની માહિતી મળવી જોઈએ। તો એ જ પ્રમાણે તમે પણ પીથ્રીવાઈ શક્તિનો પ્રયોગ કરો તમારા ખેતરોમાં, તમારા ગાય ભેંસમાં, પશુપાલનમાં,
તમે જે કંઈ પણ નોકરી કે ધંધો કરતા હોય તે દરેકે દરેક ક્ષેત્રમાં પૃથ્વી શક્તિનો પ્રયોગ કરો, ચોક્કસથી તમને લાભ થશે. સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ. તો હવે વિના પ્રચાર નહીં ઉદ્ધાર. તો પ્રચાર કરવાની રીત, તો આપણને કંઈક સારી વસ્તુ મળી તો આપણને જેનાથી લાભ થયો તો એ વસ્તુની માહિતી બીજાને આપવાની. તો આ પ્રચાર કરવાની રીત, તો તમને ગુડલક કાર્ડ આપ્યા એવા 5 ગુડલક કાર્ડ અહીંયાથી તમે લઈ જઈ શકો. તો જેના ખિસ્સામાં 5 ગુડલક કાર્ડ રહેશે એનું ખિસ્સું ક્યારેય ખાલી નહીં રહે, પૈસાથી ભરેલું રહેશે. કોઈ પણ નવા વ્યક્તિ મળે એને કહેવાનું, મારી ઈચ્છા એવી છે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય, તમારું અટકેલું કામ પાર પડે, આ કાર્ડ રાખજો. તમારી ઈચ્છા હોય તો પાસે રાખશો તો ઈચ્છા પૂરી થશે. 11 વાક્ય આપ્યા છે, ડૉક્ટર અજીતનો નંબર આપેલો છે, એમને વોટ્સએપ કરજો, તમને માર્ગદર્શન મળશે, બીમારીમાં રાહત મળશે. આ રીતે લોકોને કાર્ડ ઓફર કરવાનો. જેટલા જલ્દી ખતમ કરશો એટલી તમારી બીમારીમાં રાહત મળશે, તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે. તો કાર્ડ આવશે 5 રૂપિયાના 5, અને તમે લોકોને આપો તો કહેવાનું આ કાર્ડનો તમે 1 રૂપિયો આપી શકો છો, ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. તો આ QR કોડ છે એના પર તમે ઓનલાઈન ફોરમમાં જમા કરાવી શકો. હું ખાલી અને કોઈ વ્યક્તિ વધારે પૈસા આપે તો હું ખાલી 1 રૂપિયો લઈશ, કેમ કે કાર્ડનો 1 જ રૂપિયો છે. બીજા પૈસા જે હોય વધારાના એ P3Y હેલ્થ ફોરમમાં જમા કરાવીશ. તો આ પ્રમાણે પ્રચાર કરતા રહેવાનું. ને ઘરે ક્લાસ બેસાડવાનો. તમારો જન્મદિવસ, વિવાહ એનિવર્સરી અને આજનો દિવસ, તો આજે તમારો P3Y પ્રાપ્તિ દિન કહેવાય. તો આ દિવસથી તમે જો જે પ્રમાણે P3Y શીખવવામાં આવ્યું એ પ્રમાણે કરશો તો તમારા જીવનમાં અનેક અનુભવો થશે. તો આ દિવસ તમારે ઉજવવાનો. ને સાહિત્ય અહીંયાથી લઈ જજો અને વાંચતા રહેવાનું, એનો અમલ કરવાનો. અને તમને જે અનુભવ થાય ડૉક્ટર અજીતને વોટ્સએપથી જણાવજો. ચાલો હવે આપણે કરીશું ક્લાસનું સમાપન. પરમજી નમસ્કાર. આ ક્લાસ અને એનું ફળ તમને અર્પણ. પરમાઈડમ ન મમ. હવે કરીશું પરમવાણીનો પાઠ. સીધા તત્તાર બેસીને નજર સીધી રાખીને પપ્ર વાક્ય 1 થી 5 તમારા ગુડલક કાર્ડમાં આપેલા છે ને એ. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. જય બોલાવીશું. જય જય જય. जो आए उनकी जय, जो नहीं आए उनकी जय, जो नेट से देख रहे उनकी जय, आज के आनंद की जय, परम जी जय हो, जय जयकार हो. चरणम शरणम गच्छामि. હવે જેમને કઈ